દ્વારકાધીશ રામ રામ જોવાને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકમાં. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે કેશોદ આવ્યા આપણે ભાઈ ટ્રેક્ટરમાં રેડિયમ નું બધું કરાવવા સમજાઈ ગયો. જય લ્યો જય લ્યો યુટ્યુબ ચેનલ આવી ગયું છે આપણે લોગો બ્રાન્ડ રેડિયમ નું કામકાજ આપણું થઈ ગયું બધું પૂરું. એટલે બધું રેડિયમ ભાઈ કરાવ્યું હતું. જોઈ લો એકવાર તમને હે ને ભાઈ આખું દેખાડી દઉં. અહીંયા જો દયા દ્વારકાવાળા ને આપણે કહેતા હતા એમ પોલેન્ડમાં હતું એ ટાઈપ જ આખું સેમ ટુ સેમ. અને અહીંયા આપણે લોગો, અહીંયા ટ્રેક્ટરનું નામ અને પાછળ આપણે બ્રાન્ડ દેખો ભાઈ. બધું થઈ ગયો કમ્પ્લીટ. હા ઓલ્ટરનેટરનું કામ કરવાનું છે ભાઈ, આપણે ઈ કરાવી આવીએ. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસના મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને પહેરી લીધા છે ભાઈ નવા કપડાં. તો ભાઈ નીકળ્યા જ આપણે હે ભાઈને ઘરે પ્રસંગ, તો જવાનું હે ભાઈ. તો તૈયાર થઈ ગયા મસ્ત મજાના, તો નીકળીએ. અમારા હેતુબેન પણ આવ્યા છીએ, કારણ કે અમારા ઘરે પ્રસંગ હોય એટલે હવની મહિરા પહોંચી જઈશ. મામાના ઘરે પ્રસંગ હોય તો આવું તો પડે. માતા સુખી રાખે. તો ચાલો મિત્રો નીકળીએ. મિત્રો ગામમાં આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. અહીંયા અમારું બધું રસોડુંનું રાખેલું છે અને અમારા કેડી આપવા પણ અત્યારે ઉપસ્થિત છે. શું છે કેડી આપવા? બે હું નથી ભાઈ, બે હું બહુ પસંદ નથી કરતા. તો મિત્રો પ્રસંગ આપણે અત્યારે પૂરો થઈ ગયો, જમણવાર ને બધું. અત્યારે પાછા આપણે જઈએ ભાઈ ટ્રેક્ટર લઈને વાડીએ, કારણ કે ભાઈ આપણે કરવાનો મગફળી પાડવાનું મુહૂર્ત. અને ભાઈ ગાડીમાં જઈએ ને ગાડીમાં હજી આમ જોઈ લ્યો ભાઈ, એટલો ગારો હોય ભાઈ, જોઈ લ્યો બાપા બાપા. આમ તો જોવો તમે. મિત્રો પહોંચી ગયા છીએ આપણે વાડીએ અને મગફળી પાડવાનું ભાઈ મુહૂર્ત આપણે કરી દીધું છે. આવી ગયા છીએ આપણે ખેતરમાં. વાંથી એક સેટેથી લેતા આવ્યા છીએ અને રોલ નહીં આપણે કાલે જ ભાઈ બધું ફિટિંગ કરી દીધું હતું. અને હજી તો હજુ પહેલી ઉથલ ટ્રાય કરી છે ભાઈ, હરખી હરખો હાલે છે, કાંઈ વાંધો આવતો નથી ભાઈ. જોઈ લ્યો ભાઈ, એકદમ જો ભાઈ પોરી પડે છે હાવ, જોઈ લ્યો. તો ભાઈ હવે છે ને પાડવાનું ભાઈ પાછું ચાલુ કરી દઈએ. આપણે હાંકતા હતા ટ્રેક્ટર, હવે આપણે બનાવવાનો વ્લોગ. તો ક્લિપો થોડીક સિનેમેટિક ઉતારવા જો હે ને.
બીજો દિવસ થઈ ગયો, ત્રીજા દિવસે આવી ગયા છીએ આપણે વાળીએ અને અત્યારે થઈ ગઈ ભાઈ મગફળી કાલે આપણે પાડ નાખી, તમને બધાને ખબર છે, તો ભેગી કરવાની ભાઈ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા છે આપણે મજૂર, જોઈ લો ભાઈ 10 જણા છે અત્યારે, અને અડધી ભેગી થઈ ગઈ છે અને અડધી હજી ભાઈ કરવાની. એક ઉથલ વરસું ને એટલે આપણે અડધું કામ થઈ જાય, પછી અડધી રહે આપણે અત્યારે મગફળી પાડવાનું ભાઈ ચાલુ કરી દેવાનું છે. તો કન્ટિન્યુ કરી નાખીએ ભાઈ ચાલુ. તો મિત્રો આજકાલ હે ને જોઈને જરાય શરમ ન આવી યાર, આપણે મોય માંગી કરી નાખી. કાંઈ વાંધો નહીં ભાઈ, બપોર પછી હું તારો વાત કરું હું હવે. કોઈની વાત જવાની જ નહીં. બપોર પછી તારે વાત મજા આવે તો આ ટ્રેક્ટર લઈને માઇન્ડ વે પાડવા માંડવાની. હા બેવ, બાકી વાહ કલેજાને બિચારાને બેહાર દીધો હે. તો એને હું અહીંયા મારી હગાઈમાં રાખવા લઈ આવ્યો છું. બેહારવા જ લઈ આવ્યો હોય એમ ને? હા, સ્પેશિયલ એમપી થી મગવેલો હે 10,000 દઈને. એવો મિત્રો હરમાં છે ને દાંત હેઠા કાઢે હેરું મળું કરી. કાંઈ વાંધો નહીં, માંડવી પાડવાનું કામકાજ ચાલુ છે, અડધા પાત્રા કરી નાખ્યા યાર. આપણે જો બધું હજી હમણાં મૂકવું હજી તો નેટી હતી મિત્રો. એમ કાંઈ નથી કહેતો કે મારે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી હું ઊંઘું છું. અહીંયા સવારે 3 વાગ્યા ઉઠતા હોઈએ તો અહીંયા જો સવારમાં વહેલું ઉઠીને મહેનત પાડવાની ચાલુ કરતી હતી ભાઈ. હા, મોટા માણસોની છે ને આને નો ખબર હોય યાર, અમે કેવડા વ્યવસ્થિત કરી મૂકતા હોય આને નો ખબર હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, માતાએ સુખી રાખે. રાખશે. તો ભાઈ આપણે હેરો છે ને બાપુજી ને એની માંડવી પાડ નાખી છે, જોઈ લ્યો એની પડી ગઈ છે. અને 10 મજૂર આપણે જે 20 મજૂરી ને એમાં 10 ન્યાય ભેગી કરે છે અને 10 કરે છે આપણે ન્યા. અને વાહ લે ભાઈ આપણે પંજાબી ટ્રેક્ટર વોલેન 3230